બાળ દોસ્તો, નવા વર્ષના જય સ્વામિનારાયણ, હેપી ન્યૂ યર. હવે આપણે આગળ અગાઉ પાઠમાં સરકારના અંગો વિશે અગાઉ માહિતી મેળવી, એમાં ધારાસભા અને કારોબારી વિશે માહિતી મેળવી. અને હવે એવું ત્રીજું અંગ રહ્યું બાકી છે, ન્યાયતંત્ર. તો ભારતનું ન્યાયતંત્ર વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, તટસ્થ. તેના વિશે એ ન્યાયતંત્રને માહિતી મેળવવા માટે ભારતનું ન્યાયતંત્ર એ એક સૂત્રીય છે. એ ન્યાય વ્યવસ્થા એ પિરામિડ જેવી છે. એમ ઊંધો ત્રિકોણમાં આપણે સર્વોચ્ચ અદાલત, એના તાબા નીચે વડી અદાલત, એના તાબા નીચે જિલ્લા અને તાલુકાની અદાલતો આવેલી છે, અને એના તાબા નીચે ટ્રાયલ અદાલતો, વિશેષ અદાલતો જુદી જુદી હેતુઓ માટે પણ આ ટ્રિબ્યુનલો કામ કરે છે. એટલે અદાલતોનું ન્યાયતંત્ર માટે બહુ લોકશાહીમાં મહત્ત્વ વધી રહ્યું છે. એટલા જ માટે ન્યાયનું મહત્ત્વ વિશેષ, ન્યાયતંત્રનું મહત્ત્વ વિશેષ છે. તો ભારતમાં નાગરિકના હક અને રક્ષણ માટે જતન કરવા માટે જ પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ કાર્ય વિભાજનને લગતી કોઈ વિવાદ ન થાય, વિવાદ ન સર્જાય, એના ઉકેલ લાવીને સમાધાન કરવા માટે આ ન્યાયતંત્ર કામ કરે છે. અને તટસ્થ અને નિરપેક્ષ ન્યાયતંત્રની જરૂર હોય છે. આમ ધારાસભા અને કારોબારી એ દ્વારા પણ બંધારણનું ઉલ્લંઘન ન થાય અને એની ચકાસણી કરવા માટે સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર એ નિરપેક્ષ આ રીતે કાર્ય કરતા હોય છે. એટલે ન્યાયતંત્ર એ લોકશાહીની એટલા માટે આધારશિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યાયતંત્રમાં વિલંબ ન થાય અને નાગરિકને ઝડપી અને સસ્તો અને સમાન ન્યાય મળે, તો જ એ બંધારણનો હેતુ સર્યો કહેવાય. માટે જ કારોબારી અને ધારાસભા સજાગ હોય તો જ ન્યાયતંત્ર એ સક્રિય બને છે. એટલા માટે જ ભારતમાં લોકશાહી દેશમાં ન્યાયતંત્રનું અતિ વિશેષ મહત્ત્વ રહ્યું છે. એ ન્યાયતંત્રના સાથે હવે સર્વોચ્ચ અદાલતનું કાર્ય કેવી રીતે કામ કરવામાં આવે છે. તો દેશમાં સૌથી મોટી ન્યાયતંત્રમાં ટોચના સ્થાને જો સર્વોચ્ચ અદાલત હોય તો એ સર્વોચ્ચ અદાલત, એમને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખાવામાં આવે. દેશના બંધારણ મુજબ એ સર્વોચ્ચ અદાલત ન્યાયિક સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારતમાં સૌથી મોટી એ નવી દિલ્હી ખાતે આ અદાલત આવેલી છે. ભારતમાં તમામ દીવાની અને ફોજદારી કેસો કોર્ટનો સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ અને એના સહાયતામાં જ કામ કરવાનું હોય છે. અને સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ પણ હોય છે, અને એમાં 28 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. એટલે ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય, કેટલા ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવે? તો 28. એટલે આ રીતે રાષ્ટ્રપતિ એની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. તો આ પણ ટૂંકો સવાલ પણ પૂછાય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંસ્થામાં સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા પણ હોય છે રાષ્ટ્રપતિ એમ લાગે કે સર્વોચ્ચ અદાલતનું ન્યાયિક કાર્યમાં વધારે પડતો બોજો વધી ગયો છે, તો
તો એ બોજાને હળવો કરવા માટે એ રાષ્ટ્રપતિ એડવોક વધારાના ન્યાયાધીશની નિમણૂક પણ કરી શકે છે અને એ રીતે સિનિયોરિટીને ધારાધોરણ પ્રમાણે એ ન્યાયમૂર્તિ તેમજ ન્યાયાધીશોની ચર્ચા વિચારણા કરીને એમાં આ રીતે એનું કામ કરવામાં આવે છે. એટલે આ રીતે ન્યાયાધીશનું સર્વોચ્ચ અદાલતનું કાર્ય હવે એ સર્વોચ્ચ અદાલતના આધારે એ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાતો, આ પણ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પણ પૂછાય મિત્રો. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાતો જણાવો. તો પહેલો તો ભારતના નાગરિક હોવા જોઈએ. ભારતના વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સેવા કરેલી હોવી જોઈએ, અથવા અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અને રાષ્ટ્રપતિના નિયમ અનુસાર પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, અને 65 વર્ષ કે વધુ ઉંમર હોવી જોઈએ. અને આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો થઈ. એ પણ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તો નોટમાં અને સ્વાધ્યાયમાં લખવો, તૈયાર કરવો. હવે એના પછી છેલ્લી વિધિ સમયાવિધિ. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ એ 65 વર્ષની હોય છે. ભારતમાં કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. એ નિવૃત્ત થયા પછી ભારતના કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. અને એ તપાસ પંચો કાયમી નિમે છે, એમાં એ કામ કરી શકે છે. નિવૃત્તની મુદત પહેલાં જ અદાલતનું કાર્ય કરી શકતા નથી. અને લેખિત રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને એ ફરજ મુક્ત થઈ શકે છે. રાષ્ટ્રપતિને રાજીનામું આપીને ફરજમાં મુક્તિ મેળવી શકે. પરંતુ બિન કાર્યક્ષમતાને કારણે એ પદ ઉપરથી દૂર કરવાના હોય એવા સંજોગોમાં બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાની કે ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરવાની તેમની સામે કોઈ સંસદમાં ભ્રષ્ટાચારના આધારે મહાભિયોગની કાર્યવાહી પણ થઈ શકે છે. અને એ મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશ એ હોદ્દા ઉપરથી બરતરફ કરી શકાય છે. એ માટે સંસદમાં દરેક હાજર રહેલા અને મત આપનારા ઓછામાં ઓછા 2/3 જેટલી બહુમતી વાળું નિવેદન એ રાષ્ટ્રપતિને રજૂ કરે, અને એ પછી રાષ્ટ્રપતિ એ ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. પરંતુ ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવ માટે નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ હોદ્દા ગ્રહણ કરે ત્યારે બંધારણ પ્રમાણે વફાદાર રહેવાની શપથ પણ લેવડાવવામાં આવે છે, અને પ્રતિજ્ઞા પત્ર પર સહી પણ કરવી પડે છે. એટલે આ રીતે આપણે અહીં 3-4 મુદ્દાઓ પર ચર્ચા કરી છે મિત્રો. તો એ પ્રશ્નો ઘણી વખત વારંવાર ટૂંકા સવાલો પણ પૂછાય છે. તો એ રીતે તૈયાર પણ કરવા. લાયકાતો છે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહી છે, એમાં ટૂંકા સવાલો છે. મહાભિયોગની કાર્યવાહી એ પણ અગત્યનો પ્રશ્ન છે. તો આ રીતે એને તૈયાર કરવા.
એના પછી સર્વોચ્ચ અદાલતની કાર્યક્ષેત્ર વિશે, એમાં પણ 3 પ્રકારો છે. એમાં મૂળભૂત ક્ષેત્ર અધિકાર, વિવાદી અધિકાર ક્ષેત્રો છે, સલાહકારી ક્ષેત્ર અધિકાર. હવે મૂળભૂત અધિકાર ક્ષેત્રો એટલે શું? તો જ્યારે અદાલતમાં સૌ પ્રથમ તકરાર કે ફરિયાદ સંઘ સરકાર તરફથી કોઈ પણ કાયદાઓ કે બંધારણને લગતા તમામ તકરાર ફરિયાદ કે સાંભળીને નિર્ણય આપે, એ સત્તાને મૂળભૂત અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે શું? કે જ્યારે અદાલતમાં સૌ પ્રથમ આપણે ફરિયાદ દાખલ કરીએ અને સાંભળીને નિર્ણય જે આપે છે, એ સત્તાને મૂળભૂત અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. હવે નિર્ણય કરવાની સત્તા તો અદાલત પાસે છે, સર્વોચ્ચ અદાલતમાં છે. નિર્ણય અન્ય અદાલતોમાં કોઈ આપી શકતા નથી. અન્ય રાજ્યો વચ્ચે ઝઘડાઓ થાય, તકરારો થાય, તેમજ સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરના લગતા તમામ ચુકાદાઓ, પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપવાનો અધિકાર એ સર્વોચ્ચ અદાલતનો છે. નાગરિક હકના રક્ષણ માટે અને જતન કરવાની સત્તા પણ છે. તેમજ મૂળભૂત હક્કો ભંગ કરે તો પણ ભંગ બદલ એને હાજર હુકમ પ્રતિબંધ મૂકવામાં બહાર પાડવાની સત્તા પણ, તેમજ રાજ્યો નદીના પ્રશ્નો હોય, વહેંચણીના પ્રશ્નો હોય, એ સત્તા ઉકેલવાનું એ પણ, ટ્રિબ્યુનલો, પાણીના પ્રશ્નો ગમે આ બધા શિરોમાન્યો ગણવામાં આવે છે. આ રીતે તો અહીંયા પ્રશ્નો નાના મોટા